તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઉદ્યોગો માટેના ગેસના પુરવઠામાં ઘટ સર્જાઈ છે। ત્યારે સુરત, વડોદરા સહિતના શહેરોમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની પણ અછત સર્જાતા હોટેલ, રેસ્ટોરન્ટ અને કેફે સહિતની વ્યવસ્થાઓને અસર પડી રહી છે। આ વ્યવસાય ઉપર સીધી અસર અને માઠી અસર। અગાઉ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પરિપત્ર જાહેર કરી માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણ વાપરવાની હંગામી મંજૂરી આપી। મળતી માહિતી મુજબ મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર વેપારીઓ અને ગૃહિણીઓ પર વર્તાઈ રહી છે, જેમાં યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસ સપ્લાય ચેઇનમાં અવરોધ ઊભા થતા ગેસની ઘટના જોવા મળી રહી છે। અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં મોટી સંખ્યામાં ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સ છે, જેમાં ગેસ ન મળવાથી લોકોને હાલાકી। બીજી બાજુ ગેસ બુકિંગ માટેનો ઓનલાઈન નંબર બંધ થવાથી લોકો ગેસ એજન્સીની ઓફિસ પર ધક્કા ખાઈ રહ્યા છે અને ગેસ સિલિન્ડર ના મળવાથી લોકોની ચિંતામાં વધારો થયો છે।